શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હમણાં હિંડોળાનો ઉત્સવ ચાલી રહ્યો છે, તો આજે આપણે કૃષ્ણાર્પણ ચેનલમાં હિંડોળા વિશેની ભાવનાનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, અને આ સત્સંગનો બીજા વૈષ્ણવોની સાથે શેર કરજો. હિંડોળાની ભાવના. પ્રભુની સેવા ક્રમમાં વર્ષા ઋતુમાં હિંડોળા આવે છે. વર્ષા ઋતુમાં વ્રજ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણને વનમાં, બગીચામાં, શ્રી યમુનાજીના પુલિન પર એવમ શ્રી ગિરિરાજજીની કુંજ નિકુંજમાં પધરાવીને સુશોભિત હિંડોરામાં ઝુલાવે છે. એવમ વિવિધ શિંગાર સામગ્રી શ્રી પ્રભુને અંગીકાર કરાવે છે. પ્રભુ નિજ ઈચ્છાથી આ વ્રજ ભક્તોને અલૌકિક આનંદનું દાન કરે છે. હિંડોરા વ્રજ ભક્તોનું ભાવાત્મક સ્વરૂપ છે. હિંડોરાનો આનંદ લેવા દેવતાઓ પણ અભિલાષા કરે છે, પરંતુ તેમને પણ આ સુખ દુર્લભ છે. હિંડોરાનો પ્રારંભ સુરંગ હિંડોરાથી થાય છે. 3 દિવસ સુધી સુરંગ હિંડોરામાં પ્રભુ ઝૂલે છે. આમ તો હિંડોરાનો 40 દિવસનો ક્રમ છે, પરંતુ આપણે તો શ્રી ઠાકોરજીને વિનંતી કરવાની છે કે અમારા હૃદય રૂપી હિંડોરામાં આપ સદા સર્વદા બિરાજો. ઘણા વૈષ્ણવો હિંડોરાની જાત જાતની સજાવટ કરે છે. ઘણી વખત આગલા દિવસે પણ સજાવટ કરીને રાખે છે, પણ આ હિંડોરાના દર્શન કોઈને પણ કરાવવા નહીં. કારણ ઠાકોરજી જ્યાં સુધી બિરાજીને હિંડોરાના દર્શન ન કરે ત્યાં સુધી જો બીજાની દ્રષ્ટિ હિંડોરા પર પડે તો પ્રસાદી હિંડોરો થઈ જાય છે. પછી ઠાકોરજીને એમાં ઝૂલવાનો આનંદ આવતો નથી. માટે આપણે હિંડોરાની સજાવટ કર્યો હોય તો તે હિંડોરાના કોઈ અન્યને આપણે દર્શન કરાવવા નહીં. બીજી વાત એ કે આજે શ્રી ઠાકોરજી ઝૂલ્યા અને વિજય થાય ત્યારે તેના ઉપર વસ્ત્ર, હિંડોરાની ઉપર વસ્ત્ર ધરી દેવામાં આવે છે. કારણ કે સાક્ષાત શ્રી સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ છે, અને એ સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ હોવાથી હિંડોળાને શયન કરાવવામાં આવે છે. હિંડોરો શ્રી સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ હોવાને લીધે એમને પણ શયન થાય એટલે હિંડોરા ઉપર એક વસ્ત્ર ઢાંકી દેવામાં આવે છે, જેથી કરી એવી ભાવના કરવી કે આ સ્વામિનીજી સ્વરૂપને શયન કરાવ્યા છે. ઠાકોરજીને શયન થાય એટલે શ્રી હિંડોરા રૂપ સ્વામિનીજીને પણ શયન કરાવવા. આપણે જે હિંડોરામાં બધી સજાવટ કરી હોય છે, તો આ બધી જ સજાવટ ભાવાત્મક સ્વરૂપે પ્રગટ ત્યારે જ થાય છે કે જ્યારે શ્રી ઠાકોરજી હિંડોરાને માટે ઝૂલવા પધારે, અને ત્યારે આ બધી વસ્તુઓ ભાવાત્મક સ્વરૂપે પ્રગટ થાય છે. માટે વૈષ્ણવોએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જ્યાં સુધી ઠાકોરજી સજાવટ ન નિહાળે ત્યાં સુધી કોઈની પણ દ્રષ્ટિ હિંડોરા પર પડે નહીં. સજાવટ એ સ્વામિનીજીના શિંગાર રૂપ છે. હિંડોરામાં સજાવટમાં શાકભાજી, ફળફળાદી, સૂકા મેવાનો ઉપયોગ કર્યો હોય તે ભોગમાં એટલે કે ઉપયોગમાં આવે નહીં. કારણ ઠાકોરજી આ બધું અંગીકાર કરી લીધું હોય છે, માટે ફરી ભોગમાં રખાય નહીં. આ બધું સ્વરૂપાત્મક હોવાથી એ બધા સ્વરૂપાત્મક થઈ ગયા, માટે ફરીથી આ બધી વસ્તુઓ ભોગમાં રખાય નહીં. આમ સાંજીમાં પણ આપણે જાત જાતની રંગબેરંગી સાંજી પૂરીએ. સાંજી સંધ્યા સમયે ઠાકોરજીને અંગીકાર કરાવવામાં આવે. આ સાંજી પછી વિજય થઈ જાય, પછી ઠાકોરજી પોળી જાય, પછી સાંજીની પરિક્રમા થાય. કારણ કે સાંજીમાં વ્રજના તીર્થ સ્થળો હોય, એમાં વાંદરા હોય, પોપટ હોય, મોર હોય, ગાય હોય, ચકલી હોય, વ્રજ ભક્તો હોય. તો આ બધા ઠાકોરજીએ સાંજીને અંગીકાર કરી લીધી. પછી
તેને વિજય કેવી રીતે કરાવવા? તો કારણ કે આ બધી સાક્ષાત સ્વરૂપે હોય છે. આ બધી વસ્તુ સાક્ષાત સ્વરૂપે હોય છે. ભગવત સ્વરૂપોને હવે તેને કેવી રીતે વિજય કરાવવાના? આમ સીધા કપડાથી વાળીને આ સાંજીનો વિજય ન કરાય તો પણ દોષ લાગે. તો એના ઉપર આપણે એક સફેદ સંગજીરું કે સફેદ એક કલરની પોટલી બનાવી અને એના પર આ બધી સાંજીની આપણે જે સજાવટ કરી હોય એના પર છીરકવાનું અને ભાવના કરવાની કે આ બધા જ વાંદરા, મોર, પોપટ, ગોપીજનો, વ્રજના તીર્થ સ્થળો જે આપણે સાંજી એટલે કે રંગોળીની જેમ પૂર્યા હોય એ બધા જ હવે તમે ગોલોકધામ પધારી ગયા એવી ભાવના કરવાની. ત્યાર પછી બધે સફેદી આવી જાય પછી સાંજી વાળવાની. ઠાકોરજીને જે પણ અંગીકાર કરાવ્યું એ બધું સાક્ષાત સ્વરૂપાત્મક બની જાય છે. માટે આ રીતે સાંજીને પણ વિજય કરાવવાની આપણામાં એવો મોટો ક્રમ છે. કારણ કે દાનલીલામાં પણ ઠાકોરજીએ કહ્યું છે કે પશુ પંછી સબ મેરો ही અંગ હૈ. તમે કોનાથી દુરાઈ કરો છો? યાને તમે કોનાથી શરમાવો છો? આ બધા જ મારા સ્વરૂપો છે. વ્રજમાં આ બધા જ સ્વરૂપો ઠાકોરજીના છે. એટલે તો આપણા હરિરાયજીએ પણ કહ્યું છે કે વ્રજવાસી વલ્લભ સદા મેરે જીવન પ્રાણ, ઇન્હે કબહુ ન વિસારીએ મોહે નંદ બાબા કી આણ. ઠાકોરજીએ સોગન ખાધા છે કે વલ્લભ એટલે કે વલ્લભકુળ એ તો આપણને બરાબર યાદ છે, પણ વ્રજવાસી કોને કહેવાય? તો વ્રજવાસી એટલે વ્રજમાં જે જન્મ્યા છે તે નહીં, એને વ્રજજન કહેવાય. પણ વ્રજવાસી એટલે વ્રજમાં જન્મ્યા વગર બહાર પણ વ્રજમાં આવીને વાસ કર્યો હોય એ આ વ્રજવાસી કહેવાય. તો ઠાકોરજીએ સોગન ખાઈને, નંદ બાવાના સોગન ખાઈને કેવું છે કે આ બધા મારા પ્રાણ છે. પોતાનું સર્વસ્વ ત્યાગ કરે, પોતાના સંબંધો બધું છોડી જે વ્રજમાં વાસ કરે તે વ્રજવાસી. છેલ્લે દિવસે જ્યારે હિંડોળા વિજય થાય છે ને ત્યારે હિંડોળાની પરિક્રમા થાય. એક ઉપરનું કળશ ઉઠાવી લેવામાં આવે. હિંડોળાના 4 કળશ હોય. જ્યારે ઠાકોરજી હિંડોળેથી વિજય થાય છેલ્લે દિવસે ત્યારે એટલા જ વૈષ્ણવ હોય, એટલા જ કીર્તનિયા બધું જ હોય, પણ બધું જ આપણને વિજય થઈ જાય પછી સુનકાર લાગે, મનમાં ખૂબ આપણને ભારીપણું લાગે કે આપણે આ બધાએ અનુભવેલું જ છે એમ. આ હિંડોળાના ઉત્સવમાં પ્રિયા પ્રીતમ હૃદયમાં સ્વામિનીજી ઠાકોરજીને પધરાવે અને હૃદયમાં પ્રભુ કેવા હિલોળા લે છે એ હિંડોળા ઝૂલે છે એનું દર્શન ઠાકોરજી કરે અને ઠાકોરજી શ્રી સ્વામિનીજીના સ્વરૂપમાં હૃદયમાં દર્શન કરે. આ બંને સ્વરૂપો એકબીજાના નેત્રમાં છલકે અને જીયમે ડોલે. ડોલતા પ્રભુના દર્શન થાય એ જ હિંડોળા કહેવાય. ભલે આપણાથી જે થયું હોય એ પણ ભાવાત્મક સ્વરૂપને હૃદયમાં આપણે સ્થિર રાખવું. ખૂબ સુંદર સજાવટ કરી છે, તેનાથી બહુ આપણો મતલબ હોતો નથી. જેટલી સજાવટ થઈ છે એ ભાવાત્મક સ્વરૂપે જુગલ સ્વરૂપ કેવી રીતે હિંડોળે ઝૂલે છે, એ હૃદયમાં કેવી રીતે પધારે છે અને એ સામે બિરાજે છે, એ યુગલ સ્વરૂપ કેવી રીતે હિંડોળાનો આનંદ લે છે, એ આનંદનો પરમાનંદ આપણે પ્રાપ્ત કરવાનો હોય છે. સેવામાંથી માલાજી વડા થાય તો એ ભગવત સ્વરૂપ કહેવાય. આપણે એને માથે અડાડીએ. તો સેવામાંથી જીવ જ્યારે બહાર આવે એ કોણ કહેવાય? એ પણ ભગવત સ્વરૂપ. કારણ કે માલાજી વડા થાય તો એને પ્રભુના શ્રી અંગનો સ્પર્શ થયો છે, માટે ભગવત સ્વરૂપ. તો આપણે પણ ઠાકોરજીને ગોદમાં લઈ અને શૃંગાર કર્યા છે અને વડાએ કર્યા છે. તો આ જીવ કોણ થયો? એ ભગવત સ્વરૂપ થઈ ગયું.
અંદરની આંખ ઉઘડે ત્યારે ભગવત સ્વરૂપ દેખાય. નહીતર આપણે લૌકિકમાં આવી હવે લૌકિકને જ યાદ કરીએ. અરે અમે તો રાજના ખાસા ખવાય, એ પ્રભુ સિવાય અમને કંઈ રૂચે જ નહીં. પ્રભુને બહાર બહુ ઝૂલાવ્યા, હવે ભીતર પધરાવી ઝૂલો. મારે અનુભવ કરવો છે કે આપના ભીતર પધારવાથી આ રોમે રોમમાં રસ જે છલકે છે, એ રોમ રોમ રસ છલકે એ રસમાં મારે નાવું છે. આવી આપણે ભાવના કરવાની. ઠાકોરજી જ્યારે મંદિરમાં હિંડોળે પધારે ત્યારે છડી પોકારવામાં આવે છે. છડી પોકારવી એટલે હવે જે ઉત્સવ છે તે ઉત્સવ નાયક ઉત્સવમાં પધારી રહ્યા છે. ઠાકોરજીને છડી પોકારી વિનંતી કરવામાં આવે કે હવે આજનો ઉત્સવ છે, તેની સજાવટ છે, એની સામગ્રી છે, તો પધારો અને આપ અંગીકાર કરો. આ છડીનો મતલબ છે. છડી પોકારવાની ભાવના એ છે કે છડીનો અવાજ સાંભળી મનમાં ભાવ કરો કે હવે ઠાકોરજી સ્વામીની સહિત હિંડોળે ઝૂલવા પધારી રહ્યા છે. હિંડોળાની બંને બાજુ રેશમી વસ્ત્ર છે. તે રેશમી વસ્ત્રની આડમાં રહીને આપણા હિંડોળા ઝૂલાવા. હિંડોળામાં ઝૂલાવાનો અધિકાર આપણો નથી. લલિતાજીની આડમાં રહીને યાને લલિતાજીના ખભા ઉપર આપણો હાથ મૂકીને પછી જ હિંડોળે ઝૂલાવવા. લલિતાજી હિંડોળો ઝૂલાવે છે, તો હિંડોળા ઝૂલાવાનું એનું કારણ શું છે? એટલે આપણે એની આડમાં રહીને કેમ ઝૂલાવા? તો કહે છે કે આ હિંડોળાની જે લીલા છે તે કિશોર ભાવની લીલા છે, અને કિશોર ભાવને લીધે જે જીવો ઠાકોરજીમાં જે વાત્સલ્ય ભાવ રાખે છે, તો એને કિશોર ભાવનું એ જીવોને દાન કોણ કરશે? તો કે શ્રી આચાર્ય ચરણ. હવે આચાર્ય ચરણ કોના હૃદયમાં બિરાજે છે? અનઅવતાર કાળમાં શ્રી આચાર્યજી લલિતાજીના હૃદયમાં બિરાજે છે. અને એટલે લલિતાજી આપણા આ અલૌકિક કાર્યમાં, આપણા આવા ઉત્સવમાં લલિતાજી આપણા હિંડોરાને અને ઠાકોરજીના યુગલ સ્વરૂપને આપણા હૃદય કમલમાં પધરાવી અને જે બાર હિંડોળા ઝૂલાય છે તે હૃદયસ્થ ઝૂલે, એટલા માટે આપણે લલિતાજીની આડમાં રહીને હિંડોળા ઝૂલાવાય. માર્ગનું રહસ્ય શ્રી લલિતાજી જાણે છે, દામોદર હરસાણીજી પાસે છે, માટે હિંડોળામાં અવેર ન થાય અને યુગલ સ્વરૂપ ઝૂલે. હિંડોળા વ્રજ શ્રાવણ એકમથી વ્રજ ભાદરવા બીજ સુધી હોય છે. કુલ 32 દિવસ હિંડોળાના હોય છે. 4 યુથાધિપતિઓના ભાવથી 8 દિવસ, એટલે કે કુલ્લે 8 ચોક 32 દિવસ હોય છે. વ્રજમાં 4 જૂથોએ હિંડોળા થાય છે. એક 4 જગ્યાએ હિંડોળા વ્રજમાં થાય છે. એક નંદાલય, બીજું શ્રી નિકુંજમાં, ત્રીજું શ્રી ગિરિરાજજી ઉપર અને ચોથું શ્રી યમુના પુલિન. આમાં 32 દિવસમાં 16 દિવસ શ્રી ઠાકોરજીના અને 16 દિવસ શ્રી સ્વામિનીજીના હોય છે. હિંડોળા અને ડોલોત્સવની લીલા કિશોર ભાવની હોય છે. હિંડોળામાં કોઈ પણ સ્વરૂપ ઝૂલે, પણ કિશોર ભાવની લીલા હોવાને કારણે શ્રી ગોકુળચંદ્રમાજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી મદન મોહનજી અને શ્રી ગોવર્ધનનાથજી, આ 4 સ્વરૂપોને સંબોધીને જ કીર્તન હોય છે. હિંડોળાના પ્રથમ દિવસે શ્રી ગોવિંદ સ્વામીના 4 કીર્તન પછી જ અન્ય કીર્તનનું ગાન થાય છે. હિંડોળામાં જમણા, ડાબા અને ઉપરનો આડો એમ 3 ખંભ છે. ક્રમશથી શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીના ભાવથી છે. ઉપરના કળશ દાંડી સખીઓના ભાવથી છે. હિંડોળા લીલામાં 4 ઘટાઓ 4 યુથાધિપતિઓના ભાવથી હોય છે. એક પીળી અને ગુલાબી ઘટા શ્રી સ્વામિનીજીના ભાવથી, બીજું સફેદ અને કેસરી ઘટા શ્રી શ્રુતિરૂપાનો ભાવ, ત્રીજું કસુંબી
લાલ હરિયાળી એટલે કે લીલી ઋષિરૂપાનો ભાવ, અને ચોથી શ્યામ અને ભૂરી ઘટા શ્રી યમુનાજીના ભાવથી હોય છે. આમ આપણે પણ આપણા ઘરમાં શ્રી ઠાકોરજીને હિંડોળે ઝુલાવી અને અનન્ય આનંદ આપણે લેવો જોઈએ, અને ઠાકોરજીને પણ નિત નવી સામગ્રી, સુશોભિત સજાવટ વગેરે બધું કરી અને ઠાકોરજીને પણ રીઝવવા જોઈએ. કારણ કે આપણે 12 મહિનામાંથી એક જ મહિનો આપણી પાસે હોય છે કે જેમાં ઠાકોરજી આપણે આંગળીએ નાચે છે, કે જેમ આપણે એને ઝુલાવીએ અને તે થોડાક દૂર જાય, પાસે આવે તો આપણી મરજીથી એ ડોર ખેંચીએ છીએ હિંડોળાની. જ્યારે 12 મહિનામાં આપણી ડોર ઠાકોરજી ખેંચતા હોય છે, પણ આ એક જ મહિનો એવો છે કે જેની ઠાકોરજીની ડોર આપણી પાસે હોય છે. માટે આ હિંડોળાનો અલભ્ય લાભ સર્વ વૈષ્ણવે લેવો જ જોઈએ. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.